હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની રેસીપી છે બ્રેડ પિઝા. બ્રેડ પિઝા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જેમાં બ્રેડ, મોઝરેલા ચીઝ, મકાઈ, કેપ્સિકમ, ડુંગળી, પિઝા સોસ, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ. બ્રેડ પિઝા બનાવવા માટે આપણે પહેલાં બ્રેડને એક સાઈડથી શેકી લઈશું. તમે જોઈ શકો છો એક સાઈડથી બ્રેડ છે શેકાઈ ગઈ છે, તો હું હવે એને એક કોર કાઢી લઈશ. એવી જ રીતે બધી બ્રેડ એક સાઈડથી શેકી લેવી. બ્રેડ શેક્યા બાદ તવા ઉપર આપણે તેલ ચોપડી દઈશું બધી જગ્યાએ. પછી આપણે જે શેકેલી બ્રેડ છે તેની ઉપર મૂકી દઈશું. મૂક્યા બાદ હવે એની ઉપર પિઝા સોસ લગાવશું. એ બાજુ સરખી રીતના મેં પિઝા સોસ ચોપડી દીધો છે. હવે હું એની ઉપર મૂકીશ ડુંગળી, કેપ્સિકમ, મકાઈ, ડુંગળી, મકાઈ એ બધું નાખ્યા બાદ હું એમાં નાખીશ મોઝરેલા ચીઝ. મેં અહીંયા અમૂલનું લીધું છે, તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો. મોઝરેલા ચીઝ નાખ્યા બાદ હવે એક વાટકીમાં આપણે 2 બરફ મૂકી દઈશું અને પછી એને ઢાંકી દઈશું. ઢાંક્યા બાદ 1 મિનિટ સુધી આપણે રહેવા દઈશું. પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે મેં આને એક પ્લેટમાં કાઢી લીધું છે. હવે એની ઉપર હું નાખીશ ચીલી ફ્લેક્સ, પછી નાખીશ ઓરિગેનો, ત્યારબાદ હું આની અંદર નાખીશ કેચઅપ. હવે આપણો રેડી થઈ ગયો છે બ્રેડ પિઝા.